દેવભૂમિ દ્વારકામાં હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન માટે ઉમટી પડ્યા। સ્નાન બાદ ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર ખાતે દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી। દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા। પૂર્ણિમાના વિશેષ મહાત્મયને કારણે મંદિર પરિસર ભક્તિમય બન્યું, જ્યારે નિજ મંદિરમાં ભગવાનને વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો। ભક્તો દર્શન સાથે પોતાની બાધા આખડી પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી। પૂનમે અમારી ફેમિલી સાથે અમે આવતા હોઈએ છીએ। આ જ્યેષ્ઠી પૂર્ણિમાનું બહુ મહત્વ છે, તો બધાને જોડાવવું જોઈએ। અમને બહુ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। અમારું માન બહુ હળવું રહે છે અહીંયા આવ્યા પછી, તો બધાને આવવું જોઈએ। પૂનમે ગાંધીનગરથી શામળિયા આવું છું અને જ્યેષ્ઠી પૂનમનું બહુ મહત્વ હોય છે, તો અહીંયા આજે દર્શન કરી અને બહુ શાંતિ અને લાભ અનુભવાય છે। ભગવાનનું સરસ નાનાની પૂજન થઈ, શણગાર પર્યંત શણગાર આરતી પર્યંતની સેવા સંપન્ન થઈ છે। ભગવાનને સુંદર શ્વેત વસ્ત્ર અને મોતી ડાયમંડના દાગીનાથી અલંકૃત કર્યા છે। સાથે 11:30 વાગે રાજભોગ, સવા 12 વાગે રાજભોગ આરતી, ત્યાર પછી 2:15 વાગે ઉઠાપણ, સાંજે 7 વાગે શયન, 8:15 વાગે શયન, 8:30 વાગે મંદિર મંગલ થશે। મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામમાં પૂનમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી। માં ઉમિયાના દર્શનાર્થે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી। ભક્તોએ માં ઉમિયાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। અમદાવાદમાં નગરદેવી માં ભદ્રકાળી મંદિર ખાતે આજે પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। રાજેશ્વરી સ્વરૂપમાં બિરાજમાન માતાજી 7 કિલો ચાંદીના સિંહાસન પર બિરાજમાન છે। મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે મંદિર પરિસરમાં 5000થી વધુ ભક્તો માટે ભંડારાની વ્યવસ્થા રાખવામાં આવી। 200થી વધુ સેવકો ખડેપગે સેવા આપશે। જેઠ સુદ પૂનમ એટલે માતાજીનું પ્રાગટ્ય દિવસનું ઉત્સવની શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ કે માતાજી રાજેશ્વરી સ્વરૂપમાં છે, એને અન્નકૂટ ભરાય છે અને બપોરે એટલે 4-4:30ના વચ્ચે માતાજીની મહાઆરતી થાય છે। 108 દીવાની આરતી થાય છે અને એમાં તમે જોજો કેટલા બધા ભક્તો જોડાય છે। એમાં સમાચાર સુરતમાંથી નાસીનગર ડિમોલેશનનો કેસ, ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ। એડવોકેટ જનરલ સરકાર અને કમિશનર વતી હાજર અધિકારીઓનો કોના આદેશથી સ્થળ પર હાજર હતા? આપણે જણાવી દઈએ, સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું રાજ્ય સરકારનું નિવેદન છે। સોગંદનામું રજૂ ન કરાતા હાઈકોર્ટે ઝાટકણી કાઢી। 1 મહિનો થયો, અત્યાર સુધી શું કર્યું તેવો વેધક સવાલ હાઈકોર્ટે કર્યો છે। તો નાસીનગર ડિમોલેશનના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી શરૂ છે। એડવોકેટ જનરલ સરકાર અને કમિશનર વતી હાજર અધિકારીઓ કોના આદેશથી સ્થળ પર હતા તેવા સવાલ હાઈકોર્ટે કર્યા છે। અમારા સંવાદદાતા મૌલિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મૌલિક, આખરે આપની પાસે શું વિગતો છે? હાઈકોર્ટે અહીંયા કેટલાક વેધક સવાલ કર્યા છે? એના ચોક્કસથી સુરત નાસીનગર ડિમોલેશન કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી ફરી એક વખત શરૂ થઈ હતી। સુનાવણી શરૂ થાય તે પહેલા જ કમલ ત્રિવેદી એડવોકેટ જનરલ છે તે સુરતના કમિશનર વતી હાજર રહ્યા હતા અને કોર્ટે આ બાબતે સવાલ વેધક જે કર્યા હતા તેમાં પૈકીના સવાલમાં એક સવાલ એ પણ હતો કે અધિકારીઓ અને પોલીસ કોના કહેવા ઉપર આ સ્થળ ઉપર ડિમોલેશન માટે પહોંચી હતી। સમગ્ર મામલે જે છે તે અત્યારે હાલ તપાસ ચાલુ હોવાને કારણે રાજ્ય સરકારે આ જવાબ જે છે તે મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ કોર્ટે ત્યારે આકરા શબ્દોમાં એ પણ કહ્યું હતું કે 1 મહિનો થઈ ગયો, તેમ છતાં પણ આ બાબતે કોઈ પણ પ્રકારનું સોગંદનામું નથી કરવામાં આવ્યું। તેને લઈને પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી। હવે આગામી સમયમાં આ બાબતે જે સુનાવણી જે છે તે ચાલુમાં છે। વધુ સુનાવણીમાં શું રાજ્ય સરકાર કબૂલાત કરે છે તે જોવું રહ્યું અને આગામી સમયમાં કોના વાંકથી આ ડિમોલેશન કરવામાં આવ્યું છે તે પણ ખ્યાલ આવશે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।